કપડા લેવા આવીને સસ્તા મળે કપડા દ્વારકા પણ નજીક આવી ગયું છે. 175 કિલોમીટર છે દ્વારકા અને રોડ પહોંચ્યા અત્યારે અમે તો આ છે ધ્રોલ ગામ જોઈ શકો છો. અમદાવાદ દ્વારકા વાળી બસ છે જોઈ શકો છો. ધ્રોલ ગામ ફેમિલી વ્લોગમાં. તો આજે અમે ફરવા નીકળીએ એનો ત્રીજો દિવસ છે અને અમે રાત્રે તો પોરબંદર સુઈ ગયા હતા, મોડું થઈ ગયું એટલે. અને હવે અમે જઈએ છીએ સોમનાથ 100 કિલોમીટર દૂર. અને પણ વચમાં જોવા લાયક સ્થળ હતું તો પપ્પાને કીધું કે ગાડી ઊભી રાખો, બધું દરિયો સારો જોઈએ એવો હો. તો અમે કંઈક ફરવા માટે ઊભા રહ્યા છીએ. તો મેં મારા દોસ્તોને પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો મોજા પાણીના કેવા આવે, દરિયો કેવો ગાંડો બન્યો હોય જોવો તો. બતાવી દો આખી. તો મિત્રો ચાલ મોજા આવો. એક ના કેટલા થયા હે બોલ્યા? એક ના કેટલા થાય? મોટા બતા વિડીયોમાં એક જ મોજો લઈ જાય હો. એક જ મોજો આવે ને ભેગો જ માણસ અંદર લેતો જાય. ક્યાં અંદર લઈને આયા એક હોટલમાં સારું. પણ હવે આમાં જાવ પપ્પા, કાલ લઈ જાય અંદર. લઈ જશે નહીં ને? લઈ જાય. હા અત્યારે પપ્પાનું કાલ ચંપલ લઈ કીધું. શું થયું પપ્પા કાલ તો પાછું શું થયું બેન? શું થયું કાલ ચંપલ? મારા પપ્પા છે મારા દર્શન કરવા જતા દરિયો હતો. મારા પપ્પા દરિયામાં પગ ધોવા ગયા, ચપ્પલ નીકળી ગયું પાણીમાં જતું રહ્યું. મોજા હારે ચપ્પલ આવી ગયું. બરાબર, તો વાંધો નહીં. ભૂલ્યા
જો મિત્રો મોજા મિત્રો માં મમ્મી આયા है पर मम्मी तड़काना नहीं आया मम्मी आया બે સેવ हो ने तो ત્યાં બેઠા હા અને અમે બધા અહીંયા આવી સારી ઊંટણી જો મોટો આયો હેલો મિત્રો હવે આમ ભાવનગર ખોડિયાર માંથી દર્શન કરીને આવે હે ને આ સિહોર ગામે આવ્યા હે જ્યાં સિહોરી માનું મંદિર હે અને આ નીચે મંદિર નથી ઉપર મંદિર હીરા ઉપર પગથિયા ચડવાના હે તો મોટા બેન પેલા અહીંયા આવેલા હતા ને તો એ કહેતા હતા કે આ 250 પગથિયા હે તો આમાં લોકો બધાના 250 પગથિયા ચડવાના હે આજે બતાવી તો દે કેટલું ઊંચું હે મિત્રો આયા અમારે ચડવાનું હો 250 પગથિયા હે જોઈ હે મિત્રો તમે જોજો કોને કોને હિંમત હે પગથિયા ચડવા ગામ અને માતાજીનું નામ હે સિહોરી માં અમારી માતાજી છે ભાઈ હા હા તમારી માતાજી ઓડા મને તમારી માં હોય તો આઈ ની આયા ટાટિયા લો બસ મમ્મી તમે ચડવાનું હો મમ્મી તમે આઈને બેસો ના ચડો હોય તો ના ભાઈ કોઈ ના આવે હેડો ના કરી કે ભાઈ રવાનું થાકી જશે પપ્પા તમે ચડો હો હા જો પપ્પા માં હિંમત છે એટલે પપ્પા હજી ચડે મશીન ઉપર મારી માસે તો પાણી દુકાન હે પાણી ના ઉપર હા તો કે પછી આઈ રહી ને ઉપર દુકાન હે પાણી હે તો વાંધો ના એમાં એવું હે પછી આરો એમ કે પગત ચડી કે મારે પાણી પીવું તો પાણી ના હોય અહીંયા ઉપર પાણી આવું મમ્મી વાહે અવરે હાલ્યા આવે જો તમે દર્શન કરી આવો હા મમ્મી નહીં आता મમ્મી गेटे दर्शन करे है મિત્રો આમ આવો થાકી જાય એવું હો મિત્રો થાકી જાય મિત્રો અહીંથી ચડવાનું હો બેન જેટલા પગથિયા હે બતા દે સ્પીકર બતા દે 500 પગથિયા હે સિહોરી માના મિત્રો આયા ઉપર અમાર ચડવાનું હે સિહોરી માન જેને 376 પગથિયા હે હા हमारी माँ है मेरी माँ है हाँ हाँ चार पेला में आया था दर्शन करवा हाँ तो चौथी वर्ष से हल्दी से जाने आया हमें बराबर हाँ सिहोरी माँ पर बेन आटલું બધું ફરીને થાકી ગયા નહીં ના થાક ના લાગે ને ઘરની માએ આવવાનું હા રે એનો મચ કરો હા હા જય સિહોરી માં જય સિહોરી મિત્રો તમે કમેન્ટમાં હિંમત આપજો કે તમે 376 સોરી 376 પગથિયા અમે ચડી જાવ હા हम तो ચોટીલા જાવી ને એટલે 1000 ચડી જાવી ચોટીલા જાવી ત્યારે પણ અત્યારે શું કે 6-7 માં નીકળી ને આજ દસમ થઈ 11 દસમ થઈ 4 દિવસ થયા ભલે હવે તો થાકીને ભ્યા જેવા થઈ ગયા મિત્રો ચોટીલા જાય ને અમે આરી સિહોર હવે પછી હમણાં અહીંયાથી અડધી કલાક પછી નીકળવી મોરબી આવવા માટે બોલે હો મિત્રો અડધી કલાકમાં કોઈ નહીં ચડી હતી એમ નહીં રિટર્ન આવી મિત્રો મને ઝાલે હે કઈ તો મને નો ઝાલે પછી આવી ને એટલે નીકળવી સેલું ધામા હવે મોરબી આવવાની હતી ચોટીલાના પગથિયા લથડિયા ખાતી ખાતી ચડે તો કરાવ બહુ ગરમી બહુ થાય કેમ ઈ છે કાલ થઈ જાય સિહોરી માં જો બેન ને તો હિંમત થઈ એની માં હે એટલે જો અમારે તો હિંમત હે ભાઈ ચડવાની અમારી માં હે ભેગીની હા સિહોરી હિંમત થઈ આલે આપણને ચડવાની મિત્રો પગથિયા આટપટા હે જો મિત્રો અમે તો હજી જવાની તો નહીં ચડી એકતા પપ્પા સૌથી આગળ જાય હા આવ્યા પડતો નહીં આવ્યા મિત્રો હવે કેપેસિટી નહીં હવે થાક નહીં લાગે પણ પ્રમોશન ચડશે મિત્રો પપ્પા અમારેથી આગળ વહી ગયા પગથિયા અટપટા હે તમે જોઈ લ્યો હેલો મિત્રો વેલકમ ટુ દર્શન ફેમિલી વ્લોગ અને વેલકમ ટુ ઊંચા કોટડા
મિત્રો હવે અમે આવી ગયા છીએ ઊંચા કોટડામાં. આઈ એમ રિયલી વેરી સોરી કે મેં તમને કીધું હતું કે હું તમને સોમનાથે જઈને ત્યાં તેમને દર્શન કરાવીશ. ત્યાં એટલી ગરદી હતી, ભીડ હતી, વિડીયો ઉતારવાનો કોઈ સમય નહોતો મળ્યો. એટલે સોમનાથમાં અમે કોઈ પણ જાતનો અમે વિડીયો ઉતાર્યો નથી. અને તો સૌથી પહેલાં તો હું તમને બતાવી દઉં કે અમે પહેલાં મોરબીથી આવ્યા હતા પોરબંદરથી હરસિદ્ધિ માતાજીનું મંદિરે ગયા હતા. હરસિદ્ધિ માતાજીના મંદિરેથી દ્વારકા ગયા હતા. દ્વારકાથી બેટ દ્વારકા ગયા હતા. બેટ દ્વારકાથી સોમનાથ આવ્યા હતા. અને સોમનાથથી હવે ઊંચા કોટડા મંદિરે આવ્યા હી. અને આગળ પછી આગળનું સરપ્રાઈઝ તમને આગળ બતાવશે કે હવે આગળ ક્યાં જશે. તો અત્યારે અમે નાહી ધોઈને ફ્રેશ થઈને ઊભા રહીશું બેટ દ્વારકા, સોરી મારી અત્યારે અમે ઊભા રહી ઊંચા કોટડા. હજી અમે અંદર જ્યાં નહીં પણ બધા ફ્રેશ થઈને નાય મેં એક બ્લોગિંગ કરી. જો હું સૌથી પહેલાં તૈયાર થઈ જાય એટલે હું કરવા માંડી. બધા હજી તૈયાર થાય, મમ્મી તૈયાર થાય હ, પપ્પા તો તૈયાર થઈને પછી ઊભા થઈ ગયા. હા પપ્પા હાવ મોર તૈયાર થઈને ઊભા થઈ ગયા. જય માતાજી. જો બંને ઊભા હા. ધ્રુવિત કે માર નહીં તૈયાર થાવ કે આ બાજુ કોણ આમ એ દયાળી તૈયાર થઈ? જય માતાજી, જય ચાવનો બધાને. ક્યાં હો? તૈયાર તો ઊંચા કોટડા મે આવી ગયા. ઊંચા કોટડા હે? ના ચમ તૈયાર નહીં થઈ? આ બસ હવે માથું વરાઈ લીધું, બધું લિપસ્ટિક કરી લઉં, ચાંદલો કરી લઉં, પછી જઈએ અમે ચાવનમાં દર્શન કરવા. હા. અને બજારમાં અને પછી થોડોક દરિયો જોઈ લઈ. હા દરિયો તોફાની થયો, ગાંડો. એ તો ગાંડો કેટલો અવાજ આવે જો. હા. હાલો કિંજલ. હેલો. હાય ગાઈસ. શું કરે? શું કરે છે? નહીં નાયા માથું વળીનું તૈયાર એવું થઈ જઈ. હા બાય. ઓય હે રાતા ચમકુડી બહુ મસ્ત લાગે હો. જો તો પૂરો હાથ જેવું. હા લાવો ને. હવે આ બાર કાઢે તું દેખાડે. મિત્રો એ બધા ત્યાં થાય છે ને હું થઈ જઈ. હવે અમે જઈશું બજારમાં. એ માર જો મિત્રો હવે કેટલે ઠેલો નીકળે મારો મિત્રનું દેખાડતા મેં આમ આગળ લઈ લે બજારમાં જવી હવે એ વાર લાગશે જો મારે આનો ચોડો શાંતિ રાખ. તો બજાર બતાવવાની બતાવી દેવાનું. પાછળ નાખ્યું લાવો. ઉતાર રાખો મમ્મી. મમ્મી ઉતાર રાખો. ઊંચા કોટડા અહીં માના દર્શન કરવા. હા તો નાયા તૈયાર થઈ. તૈયાર થઈ જાય માએ દર્શન કરવા. હા તો ઝડપ રાખો. કરવા જાય માએ. હા તૈયાર થઈ. હા તૈયાર થઈ. જો બેન ની બેન હા મમ્મી નું ઘોડો કેટલો પડે નહીં લો. ના હવે આગળ જઈને નાસ ના એવો છે તો આગળ. હા પગે લાગી ને હા દર્શન કરીને આયા. સારું મંદિર હે? હા મંદિર અસલ હે. પેલા ચાવનમાં દર્શન કરીને આયા. પ્રસાદી લઈને આયા. બજારમાં ફરીને આયા. ચા પાણી કરીને આયા. બજાર ખુલી ગઈ? બજાર અડધી ખુલ્લી ને અડધી નહીં ખુલ્લી. એવું એમ ને? તો વાંધો નહીં. શું તમારે ડ્રાઇવિંગ કરવાનું? આખી લે આ ટ્રેન કોની છે? આ ટ્રેન ના માલિક. મિત્રો હવે અમે જાશી બજારમાં તો તમને બતાવશી બજાર. હવે આપણે તૈયાર થાય ને તો જઈએ. હવે આપણે તૈયાર નહીં.